લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી તાલુકાના મોણવેલ ગામના ખેડૂત જીણાભાઈ વાળાએ વ્યાજખોરોના ત્રાસને લઈ અમરેલી એસપીને લેખિતમાં રજૂઆત કરી છે. ધારી તાલુકાના મોણવેલ ગામમાં જીણાભાઈ ચકુભાઈ વાળાએ વ્યાજખોરોના ત્રાસને લઈ અમરેલી એસપીને રજૂઆત કરી છે. રજૂઆતને ધ્યાને લઈ અમરેલી એસપીએ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા માટે ખાતરી આપી છે. અગાઉ પણ અમરેલી જિલ્લા પોલીસે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવવા માટે લોક દરબાર, વ્યાજખોર નાબૂદી ઝુંબેશ તેમજ લોકોને નીડર બની ફરિયાદી બનવા માટે સૂચન કર્યું હતું. રિપોર્ટર ટીનુભાઈ લલિયા. મારે જરૂર પડતા મેં ભાવજીભાઈવાળા નાગજીભાઈ લખનભાઈ પાસેથી વ્યાજે 3% ભાવે 1 લાખ રૂપિયા મેં લીધા હતા. હવે અત્યારે એ મને ફોર્સ કરે છે કે જમીન તમે અમને લખી દો, અને પછી મેં એસપી સાહેબને રજૂઆત કરી છે અને ફરિયાદ દાખલ કરાવી છે કે ભાઈ મને આમાંથી મુક્ત કરાવો. હા, અને મારી પાછળ આ અરજી અમે જે ફરિયાદી કરવાવાળા 3 લોકો બીજા પણ છીએ. અમે પ્રેમજીભાઈ રાજાભાઈ છે, રમેશભાઈ મેઘાભાઈ સોંદરવા છે, અને સૌજીભાઈએ પણ અહીંયા અત્યારે અહીંયા સાહેબને આગળ જે નિવેદન દેવા પણ આવેલા છે અમારી સાથે. એ અમે 4 લોકો અટાણે છીએ હાજર.